નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ વિથ ગૌરવ સોલંકીમાં તમારું હાર્દિક સ્વાગત છે. હાલ આપણે સીસી પીવાયક્યુ કવર કરી રહ્યા છીએ અને આ સીસી પીવાયક્યુઝની સિરીઝની અંદર આપણે વોકેબ કવર કરી રહ્યા છીએ. એના પાર્ટ 2 સુધી આપણે પહોંચ્યા છીએ. આજે પણ આપણે બીજા 10 શબ્દોને શીખીશું. એ શબ્દોને એવી રીતે શીખીશું કે બીજી કોઈ એક્ઝામમાં તમને પૂછાય કે તમારે કંઈક લખવાનું થાય, બોલવાનું થાય, એ શબ્દ તમને સમજાઈ જશે. ઓકે, તો ચલો આપણા સેશનને સ્ટાર્ટ કરીએ. Select the most appropriate synonym of the word given below. આ સેશનની અંદર બધા જ સિનોનિમ સિલેક્ટ કરવામાં આવ્યા છે, એટલે એ સૂચના આપણે વારંવાર નહીં વાંચીએ. શબ્દ આપણને આપ્યો છે યુનેનિમસલી. આ શબ્દને શીખીએ એના પહેલાં અહીંયા હું એક શબ્દ લખું છું, એ તમે વાંચો. એનિમસ. આ એનિમસ શબ્દનો એક મતલબ થાય છે માઇન્ડ અથવા સ્પિરિટ. અને બીજો એક શબ્દ છે, અહીંયા એનિમસ શબ્દ દેખાય છે તમને, અહીંયા બીજો એક શબ્દ છે યુનસ. આ શબ્દનો મતલબ થાય છે વન. આ બંને શબ્દ ભેગા થાય છે. ઓકે, યુનસ એનિમસ, યુનેનિમસ, યુનેનિમસ. ત્યારે એનો મતલબ થાય છે એકમત. ઓકે, સર્વાનુમત, કે બધાનો મત એક સરખો હોય. ઓકે, 5 જણાનું વોટિંગ કર્યું હોય તો 5 જણાએ એક જ વ્યક્તિને પસંદ કર્યો હોય, તો એ વ્યક્તિ પસંદ થયો છે કેવી રીતે? યુનેનિમસલી. ઓકે, પસંદ થયો છે કેવી રીતે? તો ક્રિયાને તમે વિશેષણ કરો, ક્રિયાને તમે મોડિફાઈ કરો છો, એટલા માટે એડવર્બ બનશે અને એડવર્બની પાછળ એલવાય લાગે, એટલા માટે આપણે લખીએ છીએ યુનેનિમસલી, એક મતે, સર્વાનુમતે. ઓકે, તો યુનેનિમસ શબ્દનો આપણને મતલબ ખબર પડ્યો. ચલો આ સાથે એક બીજો પણ શબ્દ તમને શીખવું. એનિમસ શબ્દ છે જે રૂટ છે, એનો એક બીજો પણ મતલબ થાય છે, એ છે ઇલ વિલ. જે દ્વેષ આપણે કહીએ ને, ઇલ વિલ, ખરાબ ઈચ્છે બીજાનું, એના પરથી એક બીજો શબ્દ આપણને મળે છે એનિમસનો. જો તમે ઇલ વિલ, એનો રૂટનો મતલબ ઇલ વિલ નીકાળો છો તો બીજો એક શબ્દ મળે છે એનિમોસિટી. એનિમોસિટી. ઓકે, પાછળ આઈટીવાય લાગે એટલે નાઉન બને. એનિમોસિટી એટલે દ્વેષ. ઓકે, નફરત, દ્વેષ, બીજા પ્રત્યે જે ઘૃણાનો ભાવ છે એને કહો છો તમે એનિમોસિટી. અને બીજો શબ્દ જો તમે એનો અર્થ માઇન્ડ લ્યો છો તો એક મન, એક મત, એ અર્થમાં તમને શબ્દ મળે છે યુનેનિમસ, અને એનું જ એડવર્બનું ફોર્મ છે યુનેનિમસલી. આઈ હોપ આ શબ્દ તમને સમજાઈ ચૂક્યો છે. ચલો હવે ઓપ્શન જોઈએ. એક મતે. ઓપ્શન જોઈએ સેપરેટલી. તો આ શબ્દની અંદર તમને સે દેખાય છે ને, સે. આ સેનો મતલબ થાય અલગ, અલગ કરવું, અપાર્ટ. ઇંગ્લિશમાં જોઈએ તો અપાર્ટ. ઓકે, અપાર્ટ કરવું. બીજો એક શબ્દ જોઈએ આપણે, સિલેક્ટ. એમાં સે છે, તો સિલેક્ટમાં શું હોય છે? ઘણી બધી વસ્તુમાંથી એક વસ્તુ તમે નથી અલગ કરો છો. ઓકે, અન્ડરસ્ટુડ. સિલેક્ટ. સેગ્રીગેટ. સેગ્રીગેટ એટલે છૂટું પાડવું, અલગ અલગ કરવું. કચરાને સેગ્રીગેટ કરવામાં આવે ને, ભીનો કચરો, સૂકો કચરો, ધેટ ઇઝ સેગ્રીગેટ. એમાં પણ એસી તમે જોઈ શકો છો. સસીડ. સસીડ એટલે છૂટું પડવું. જ્યારે એક પ્રદેશમાંથી બીજો પ્રદેશ છૂટો પડે છે ત્યારે આ વર્બ તમે યુઝ કરો છો, સસીડ. ફોર એક્ઝામ્પલ, બાંગ્લાદેશ વોઝ સસીડેડ ફ્રોમ પાકિસ્તાન ઇન 1971. તો ત્યાં આ શબ્દ છે. પણ મારે આ સમજાવવું છે તમને. જ્યારે આ પ્રત્યય લાગે છે, એસી વાળો જે પૂર્વક લાગે છે, સોરી, એ પ્રિફિક્સ જ્યારે લાગે છે ત્યારે એનો મતલબ કંઈક એપાર્ટ જેવો થાય છે. અન્ડરસ્ટુડ. અને સેપરેટલીનો શબ્દ થાય છે અલગ રીતે. ઓકે, અલગ અલગ રીતે જ્યારે તમે કહો ત્યારે તમે યુઝ કરો છો સેપરેટલી, એલવાય લાગે. જો બધામાં જ એડવર્બ બનાવ્યા છે. ઇન્ડિપેન્ડન્ટલી. ઇન્ડિપેન્ડન્ટલી એટલે સ્વતંત્ર રીતે. એ કંઈ સમજાવવાની જરૂર નથી. ઓકે, ઇન્ડિપેન્ડન્ટ એનું જ ઇન્ડિપેન્ડન્ટલી. ઇન્ડિવિજ્યુઅલી એટલે વ્યક્તિગત રીતે. ઇન્ડિવિજ્યુઅલ એટલે વ્યક્તિ થાય, અને વ્યક્તિગત રીતે એટલે ઇન્ડિવિજ્યુઅલી. અને યુનિવર્સલી. યુનિવર્સલી આમ જોઈએ તો યુનિવર્સલી એટલે વૈશ્વિક રીતે એવો અર્થ થાય, પણ અહીંયા પણ યુનિ શબ્દ દેખાય છે ને, એનો પણ રૂટ આ જ છે, યુનસ. આમાં જે હતો ને એ જ. અને વર્સલી એટલે કે આમ રૂટ પરથી જો આ શબ્દનો મતલબ કાઢવા જઈશું તો થોડુંક અઘરું પડશે, પણ એક મતલબ એનો એવો થાય છે કે હોલ, એન્ટાયર. આ સેન્સ પણ એની અંદર આવે છે. તો એક મત, સર્વસંમતિથી. ઓકે, બધાનો મત એક હોય. એન્ટાયર, જેટલા પણ લોકો હાજર હોય બધા જ એક જ મત ના હોય. એ સેન્સ તમને યુનિવર્સલીમાં દેખાય છે.
તો આ નજીક છે, આની એક્ઝેક્ટ એનો સિનોનિમ નથી. ઓકે, આ તમારે શીખવું છે તો આ વર્ટ પછી એવું છે. જો વર્ટ એટલે શું થાય? ટુ ટર્ન સમથિંગ, ટર્ન ઇન્ટુ વન, સમથિંગ ટર્ન ઇન્ટુ વન, ઇન્ટુ હોલ, ઇન્ટુ એન્ટાયર. ઓકે, એકમાં બધું પરિણમે તેને તમે યુનિવર્સ કહો છો. અન્ડરસ્ટુડ? પણ હાલ આપણે યુનિવર્સ એટલે વિશ્વ અથવા અંતરિક્ષ ને એ બધું આપણે કવર કરીએ, એને પણ આપણે યુનિવર્સ કહીએ છીએ. થોડીક ડેફિનેશન ચેન્જ થઈ છે. તો આનો નજીકનો સિનોનિમ છે એ છે યુનિવર્સલી. ઓકે, આ ત્રણેય તો એના ઓપોઝિટ જ છે, તમે જોઈ શકો છો. અલગ અલગ રીતે, સ્વતંત્ર રીતે, વ્યક્તિગત રીતે એના ક્લિયર ઓપોઝિટ છે. આ એની નજીકનો સિનોનિમ છે, એક્ઝેક્ટ સિનોનિમ નથી. તો આપણે સિલેક્ટ કરીશું ઓપ્શન ડી. ચલો 12મો સવાલ જોઈએ. રેટિફાઈડ શબ્દ છે, એનો તમારે સિનોનિમ શોધવાનો છે. આ શબ્દનું વર્બ છે એ છે રેટિફાઈ. રેટસ શબ્દમાંથી આવ્યો છે. ઓકે, રેટસ મીન્સ ટુ એપ્રૂવ કરવું, એને સ્વીકૃતિ આપવી, સંમતિ આપવી, બહાલી આપવી, એ સેન્સમાં તમે યુઝ કરો છો રેટિફાઈ. અને બીજો એક શબ્દ છે એના જેવો જ, એ છે રેક્ટિફાઈ. એનો મતલબ થાય છે સુધારવું, કરેક્ટ કરવું. ઓકે, કરેક્ટમાં પણ RECT તમે જોઈ શકો છો, કરેક્ટ. ઓકે, તો બે શબ્દ છે. રેટિફાઈ મીન્સ સંમતિ આપવી, બહાલી આપવી, એપ્રૂવ કરવું. ઓકે, અને બીજો શબ્દ છે રેક્ટિફાઈ. અને રેક્ટિફાઈ એટલે સુધારવું, કરેક્ટ કરવું. ઓકે, જ્યારે કોઈ ટ્રીટી સાઇન થઈ હોય તો તમે કહો છો કે ધ ટ્રીટી વોઝ સાઇન્ડ ઇન 2001. 2001માં એ સાઇન થઈ છે, સિગ્નેચર એના પર કરવામાં બધા દેશો દ્વારા. બટ ધેટ ટ્રીટી વોઝ રેટિફાઈડ ઇન 2005. પણ 2005માં એને રેટિફાઈ કરવામાં આવી. એનો મતલબ કે દેશની સંસદ દ્વારા એને સ્વીકૃતિ આપવામાં આવી. ઓકે, એને રેટિફાઈડ કરવામાં આવી. દેટ મીન્સ સ્વીકૃતિ. હવે જોઈએ આપણે ઓપ્શન સ્વીકૃતિ. ઓપ્શન જોઈએ સેન્ક્શન. તો સેન્ક્શન પણ મતલબ એવો થાય, બહાલી આપવી, હા આપવી. ઓકે, સ્વીકૃતિ આપવી, એપ્રુવલ આપવી. સેન્ક્શન, સેન્ક્ટસ આ શબ્દમાંથી આવ્યો છે. સેન્ક્ટસ એટલે હોલી, પવિત્ર. અને એ સેન્સ પણ લઈ શકાય કે ઇનવાયોલેબલ, કે એનું ઉલ્લંઘન ના થાય એવું. દેટ ઇઝ સેન્ક્શન. ઓકે, કોઈક ડિક્રી હોય, કોઈ કાયદો હોય, અને કાયદા દ્વારા એ વસ્તુને બહાલી આપવામાં આવે, એટલે એનો વિરોધ ના થઈ શકે, એને તમે એને નકારી ના શકો. ઓકે, એને કહેવાય સેન્ક્શન, સ્વીકૃતિ આપવી. હાલાકી સેન્ક્શનના બે ઓપોઝિટ મિનિંગ પણ થાય છે. સેન્ક્શન એટલે એવો પણ મતલબ થાય છે પ્રતિબંધ, પ્રોહિબિટ, પેનલ્ટી. અમેરિકાએ ભારત પર સેન્ક્શન લગાવ્યા તો એમાં કયો મતલબ થાય છે? આ પેનલ્ટી વાળો. પણ ઘણીવાર તમે આ શબ્દ પણ જોયો છે. ઓકે, સેન્ક્શન. ગવર્મેન્ટ સેન્ક્શન 3000 કરોડ રૂપીસ ટુ XYZ સ્કીમ. તો ગવર્મેન્ટે સેન્ક્શન કર્યા, દેટ મીન્સ સ્વીકૃતિ આપી, બહાલી આપી. ઓકે, તો એ સેન્સમાં જોઈએ તો આ રેટિફાઈનો સિનોનિમ્સ આ સેન્ક્શન બની શકે. આગળ જોઈએ રિફ્યુઝ. રિફ્યુઝ એટલે તો મનાઈ કરવી, નકારવું. ડિસઅલાઉડ, અલાવનું વિરોધી છે. ઓકે, એ પણ છે, એનું વિરોધી જ છે રેટિફાઈનું. પ્રોહિબિટ એટલે પ્રતિબંધિત કરવું. તો આ ત્રણેય તમે જોઈ શકો છો એના ક્લિયર ઓપોઝિટ છે. અને એક જ ઓપ્શન વધે છે તમારી પાસે, એની નજીક છે, તે છે સેન્ક્શન. ચલો આગળ જોઈએ કે ફોર્મિડેબલ. તો ફોર્મિડેબલ શબ્દનો મતલબ શું થાય? ફોર્મિડેબલ શબ્દનો રૂટ છે ફોર્મિડો. ફોર્મિડોનો મતલબ થાય છે ફિયર, ડ્રેડ, ડર, ભય. તો એવી કોઈ વસ્તુ, આ વિશેષણ છે, એક એડજેક્ટિવ છે, એવી કોઈ વસ્તુ કે જે એના કદ, એની તાકાતમાં એટલી મોટી હોય કે સામેવાળામાં એ ભય પેદા કરે અથવા તો રિસ્પેક્ટ પેદા કરે. જો ભાઈ અલગ એકદમ ઓપોઝિટ છે. ઓકે, રિસ્પેક્ટ પેદા કરે, તમને એના પ્રત્યે સન્માન થાય એવી વસ્તુ હોય ત્યારે તમે યુઝ કરો છો શબ્દ ફોર્મિડેબલ. એન્ડ ફોર્મિડેબલ ઓપોનન્ટ. ઓકે, એ ફોર્મિડેબલ ઓપોનન્ટ એકદમ ભયાનક ઓપોનન્ટ હતો એનો. The team won against a formidable opponent.
એકદમ ફોર્મિડેબલ ઓપોનન્ટની સામે જીત્યા, એટલે કે એકદમ ભયાવહ ટીમ સામેની બહુ મજબૂત હતી, એ સેન્સ તમે ફોર્મિડેબલમાં મૂકો છો. હવે ઓપ્શન જુઓ, રિલેક્સિંગ. રિલેક્સ એટલે એકદમ કામ કરનારું. ઓકે, કામ કરે, તમને એકદમ સૂધ કરે, કામ કરે, શાંતિ આપે, કે શાંત કરનારું, એને કહેવાય રિલેક્સિંગ. ટ્રેન્ક્વિલાઇઝિંગ, એમાં QUI શબ્દ છે ને, એનો મતલબ પણ એવો થાય, કામ, અને એનો મતલબ પણ એવો છે કે શાંતિ આપનારું, શાંત કરનારું. સુધિંગ, એનો મતલબ પણ એવો જ થાય, કામ. ઓકે, ત્રણેય સિનોનિમ્સ જેવા છે, રિલેક્સિંગ, ટ્રેન્ક્વિલાઇઝિંગ અને સુધિંગ. અહીંયા એક શબ્દ છે ટેરિફાઈંગ, એ અહીંથી આવે છે, ટેરર. ટેરર એટલે આતંક, અને ટેરિફાઈંગ એટલે કે ડરાવનારું. ઓકે, આતંક એટલે કે આતંક પેદા કરનારું. અને ફોર્મિડેબલમાં શું જોયું હતું કે ડર પેદા કરે સામેવાળા વ્યક્તિની અંદર, એવું એનું કદ હોય, એવી એની તાકાત હોય. ઓકે, એ સેન્સમાં. તો અહીંયા એનો સિનોનિમ છે ટેરિફાઈંગ. ચલો આગળ જોઈએ. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ સિનોનિમ. રેપ્રિમેન્ડ. અગાઉ પણ આપણે શીખ્યા રેપ્રિમેન્ડ એટલે, હવે આનું જો તમે રૂટ જોશો ને તો બહુ અલગ, એકદમ વિચિત્ર છે. એનો મતલબ આખો ચેન્જ જ થયો છે, આખો ઓવરહોલ થયો છે. ઓકે, તો આ શબ્દને આપણે એમ જ શીખીશું. એનો મતલબ છે ઠપકો. ઓકે, કોઈને ઠપકો આપે, પાઠ આપે અને સજા આપે તો એને કહેવાય રેપ્રિમેન્ડ. એવા બીજા પણ શબ્દ છે, રિબ્યુક, સ્કોલ્ડ, એડમોનિશન. ઓકે, આ બધા જ એના સિનોનિમ છે. રેપ્રિમેન્ડ, રિબ્યુક, સ્કોલ્ડ, એડમોનિશન. આ એકદમ સામાન્ય ઠપકો આપ્યો હોય ત્યારે તમે રિબ્યુક યુઝ કરો છો. ઓકે, સ્કોલ્ડ લોક વ્યવહારની ભાષામાં વપરાય છે. આ એકદમ ફોર્મલ લેંગ્વેજમાં વપરાય છે, રેપ્રિમેન્ડેડ. અથવા તો આવડો શબ્દ એડમોનિશન, એકદમ ફોર્મલ સેટિંગની અંદર વપરાય છે. ધારો કે પ્રિન્સિપાલ શિક્ષકને ખીજાય તો એડમોનિશન, કોઈ એમ્પ્લોયના એમ્પ્લોયરને ખીજાય તો રેપ્રિમેન્ડ અથવા એડમોનિશનનો યુઝ કરી શકો. તમે તમારા ભાઈબંધને ખીજાવ છો તો સ્કોલ્ડ. ઓકે, પિતા એના પુત્રને ખીજવાય છે તો સ્કોલ્ડ, રિબ્યુક એ શબ્દના યુઝ થાય છે. બાકી બધાનો મતલબ એક સરખો જ થાય છે, એ છે ઠપકો. હવે આપણે ઓપ્શન જોઈએ. રિટાયરમેન્ટ. તો રિટાયરમેન્ટને આને કંઈ લાગે વળગે ના. રિટાયરમેન્ટ એટલે તો નિવૃત્તિ. ઓકે, એબ્સોલ્યુશન. એબ્સોલ્યુશન એટલે શું થાય? છુટકારો, આમ ક્ષમા. આપણે પ્રેસિડેન્ટના પાર્ડનિંગ પાવરમાં એક શબ્દ જોઈએ છે ને, રેમિશન, એ જ આનો મતલબ છે. ઓકે, છુટકારો, ક્ષમા, મુક્તિ, કે કોઈ પાપમાંથી મુક્તિ, ગિલ્ટીમાંથી મુક્તિ એને આપવામાં આવે ને, સજામાંથી મુક્તિ આપવામાં આવે ત્યારે એનો મતલબ થાય છે એબ્સોલ્યુશન. ત્યારે એને કહેવાય છે એબ્સોલ્યુશન. ઓકે, કોમ્પ્લિમેન્ટ. કોમ્પ્લિમેન્ટ એટલે પ્રશંસા. ત્રીજો છે કોમ્પ્લિમેન્ટ, એનો મતલબ થાય છે પ્રશંસા. જ્યારે તમે કોઈની પ્રશંસા કરતું કંઈક વાક્ય કહો છો તો એ વ્યક્તિને તમે કોમ્પ્લિમેન્ટ કર્યું, એ વ્યક્તિને કોમ્પ્લિમેન્ટ આપી. ઓકે, તો આ બે શબ્દ છે, એ પણ ધ્યાને રાખજો. એક છે કોમ્પ્લિમેન્ટ એટલે પ્રશંસા, અને આના જેવો જ બીજો શબ્દ છે એ છે કોમ્પ્લેમેન્ટ. કોમ્પ્લિમેન્ટ જ બોલાય છે પણ યાદ રાખવા માટે એવી રીતે બોલું છું, કોમ્પ્લેમેન્ટ. ઓકે, અહીંયા LE છે, અહીંયા LI છે. લાસ્ટ કદાચ STAમાં પૂછાયેલો હતો કે 1-2માં પૂછાયો હતો, યાદ. આ કોમ્પ્લિમેન્ટ એટલે પૂરક. ઓકે, પતિ પત્ની એકબીજાના પૂરક હોય તો શું કહેજો? દે આર કોમ્પ્લિમેન્ટ ટુ ઈચ અધર. તો આ કોમ્પ્લિમેન્ટ લખશો. તમે કોઈને વખાણ કરો છો, કોઈ સ્ત્રીના વખાણ કરો છો, તારા વાળ બહુ સરસ છે, તો તમે એને કોમ્પ્લિમેન્ટ આપો છો, એની પ્રશંસા કરો છો. પ્રશંસામાં વિથાય, અને જ્યારે પૂરક એ સેન્સ તમારે દેખાડ્યું, એકબીજાને પૂર્ણ કરે છે એ સેન્સ દેખાડ્યું ત્યારે તમે ઈ લખશો. ઓકે, આ બંનેનો ઓરિજિન તો એક જ છે, પણ આગળ જતાં ખબર નહીં ક્યાં કેવી રીતે અહીંયા આઈ થઈ ગયો. પણ હવે આપણે આવી રીતે યાદ રાખવાના છે કે કમ્પ્લીટ. આ કમ્પ્લીટમાંથી જ આ બંને શબ્દ નીકળ્યા છે. એડમોનિશન આપણે આગળ વાત કરીએ એવી રીતે. ઓકે, એડમોનિશન એનું પણ રૂટ જો જોવા જશો તો રૂટ જેવો હવે મતલબ રહ્યો નથી. ઓકે, એટલે શીખવાનો કોઈ ઉપયોગ નથી. એનો મતલબ પણ એવો થાય છે ઠપકો આપવો, સજા કરવી, નાની સજા કરવી, ઠપકો આપવો. તો અહીંયા એનો સિનોનિમ છે રેપ્રિમેન્ડનો એડમોનિશન. ચલો 15મો સવાલ જોઈએ. શબ્દ આપ્યો છે પ્રોમિનન્ટ. પ્રોમિનન્ટ શબ્દનો મતલબ થાય છે ફેમસ, ગુજરાતીમાં પ્રખ્યાત. એ વ્યક્તિ પ્રખ્યાત છે, ખ્યાત નામ છે, બધાને ઓળખે છે, બધાને જાણે છે, એ સેન્સમાં. આનો રૂટ વર્ડ પર મિનિંગ જશો તો પ્રો એટલે ફોરવર્ડ, એ સેન્સમાં આવે. ને મિનેર પરથી મિનેન્ટ શબ્દ આવ્યો છે. ટુ મિનેર મીન્સ ટુ પ્રોજેક્ટ, એટલે નોટિસેબલ હોય, એ બધાને ખબર હોય, બધાને દેખીતું હોય એવી રીતનું. તો શું કહો છો? ફેમસ છે, પ્રખ્યાત છે.
ઓકે, કોઈ લેન્ડમાર્ક બહુ ફેમસ એટલે શું, તો બધાને દેખીતું હોય, એ સેન્સમાં પણ તમે ક્યારેક કહો છો ઇટ ઇઝ મોર ફેમસ. પણ હવે ફેમસ શબ્દ આપણે વધારે યુઝ કરીએ છીએ પ્રોમિનન્ટના અર્થમાં. ઓપ્શન જોઈએ સટલ. તો સટલ શબ્દનો મતલબ શું થાય છે, સૂક્ષ્મ. ઓકે, સબટલ. સબ એટલે અંડર થાય અને TLE એટલે નાનો એવો તાર હોય ને, ફાઇનલી વુવન તાર, એના પરથી આવ્યો છે વેબ. ફાઇનલી વુવન તાર હોય એટલે એકદમ સૂક્ષ્મ તાર, પણ એનો મતલબ શું લેવાનો છે, સૂક્ષ્મ. ઓકે, રૂટ વર્ડ ખાલી શબ્દને સમજવા માટે હોય કે ત્યાંથી આ શબ્દ આવ્યો છે, પણ હવે એવો મતલબ ના પણ થતો હોય. જસ્ટ લાઈક પ્રોમિનન્ટ, શું જોયું હતું કે પ્રોજેક્ટિંગ ફોરવર્ડ, એવો એનો રૂટ વર્ડનો મિનિંગ થાય છે. પણ અત્યારે આપણે શું એનો મતલબ લઈએ છીએ, ફેમસ, પ્રખ્યાત. નોટિસેબલ. નોટિસેબલ એટલે કે ક્લિયરલી વિઝિબલ. ઓકે, ક્લિયરલી વિઝિબલ હોય નોટિસેબલ, અને બધા જોઈ શકે એવી રીતનું હોય, બધા સામે જ હોય તમારી, એ સેન્સમાં. અનઓબ્ટ્રુસિવ, આનું વિરોધી છે, નોટિસેબલનું વિરોધી છે અનઓબ્ટ્રુસિવ. ઓકે, આ અનથી વિરોધી શબ્દ બને છે, અને ઓબ એટલે અગેન્સ્ટ, અને ટ્રુસિવ એનો મતલબ થાય છે થ્રસ્ટ અગેન, કોઈની સામે હોવું. સામે એમ થ્રસ્ટ આપો ને એ સેન્સમાં, થ્રસ્ટ અગેન. એવું નથી કે કોઈના સામે નથી, દેટ મીન્સ કે ક્લિયરલી નોટ વિઝિબલ. એના માટે હજુ એક શબ્દ છે ક્લિયરલી વિઝિબલને શું કહેવાય ખબર, કોન્સ્પિક્યુઅસ. કોન્સ્પિક્યુઅસ, આ શબ્દ પણ તમે યાદ રાખજો. અને અનઓબ્ટ્રુસિવ એટલે નોટ ક્લિયરલી વિઝિબલ, ક્લિયરલી વિઝિબલ હોય એવું નહીં. હિડન એટલે સંતાયેલું. ઓકે, એ શબ્દનો પણ મતલબ કાઢવાની જરૂર નથી, આપણે ખબર જ છે હિડન. હવે અહીંયા જોઈ શકો, હિડન છે, અનઓબ્સ્ટ્રુસિવ છે, અને સટલ છે, સૂક્ષ્મ છે. ઓકે, જે એવા છે કે ક્લિયરલી વિઝિબલ નથી. એક જ શબ્દ એવો છે કે જે ક્લિયરલી વિઝિબલ છે, અને ફેમસ હોય શું હોય, પ્રખ્યાત હોય શું હોય, ક્લિયરલી વિઝિબલ હોય. ઓકે, તમે લેન્ડમાર્કના કેસમાં જુઓ તો જે લેન્ડમાર્ક ફેમસ છે તો એ ક્લિયરલી વિઝિબલ હોય. અન્ડરસ્ટુડ? તો એનો જે નિયરેસ્ટ મિનિંગ છે ને એ છે નોટિસેબલ. એનો એક્ઝેક્ટ સિનોનિમ નથી. પ્રોમિનન્ટ એટલે નોટિસેબલ થાય એવું નથી, પણ એનો નિયરેસ્ટ સિનોનિમ છે નોટિસેબલ. હજુ એક શબ્દ છે પ્રોમિનન્ટ એટલે એમિનન્ટ. એમિનન્ટ, એમિનન્ટ એટલે કોઈ પ્રખ્યાત વ્યક્તિ હોય ને, કે પ્રખ્યાત, ખ્યાતનામ, એ વ્યક્તિને કહેવાય એમિનન્ટ પર્સનાલિટી, એમિનન્ટ પર્સન. અને બીજો શબ્દ છે ઇમિનન્ટ. અને ઇમિનન્ટ શબ્દનો મતલબ થાય છે કે નિકટવર્તી. કોઈ નિકટવર્તી જોખમ હોય, તમારી ઉપર કોઈ જોખમ લટકી રહ્યું છે એવું કહેવું હોય તો કહેવાય ઇમિનન્ટ ડેન્જર. અન્ડરસ્ટુડ? તો આ બે શબ્દો પણ કરી લેજો, એમિનન્ટ અને ઇમિનન્ટ. એમિનન્ટ એટલે પ્રોમિનન્ટ, બે સેમ જ છે. અને ઇમિનન્ટ એનો અલગ જ અર્થ થાય છે, આનું વિરોધી નથી, એનો કંઈક બીજો જ અર્થ થાય છે. ઓકે, એ છે નિકટવર્તી. એમિનન્ટ, ડેન્જર, એવી રીતે યાદ રાખી શકો છો તમે. ચલો, આનો કરેક્ટ આન્સર હતો બી, નોટિસેબલ. ચલો આગળનો સવાલ જોઈએ, એ છે ડેલિક્વન્સી. ડેલિક્વન્સીનો સિનોનિમ જોવાનો છે. તો ડેલિક્વન્સી એટલે બેદરકારી, ખાસ કરીને ડ્યુટીને લગતી બેદરકારી, અને તમે ડેલિક્વન્સી કહો છો. એક શબ્દ તમે જોયો હશે, જુવેનાઇલ ડેલિક્વન્સી. જુવેનાઇલ કોને કહેવાય, તરુણ હોય ને, તરુણ વ્યક્તિ કોઈ ગુનો કરે ને તો એને જુવેનાઇલ ડેલિક્વન્સી એવું તમે કહો છો, કે બેદરકારી કરે છે. આમ ગુના માટે પણ વપરાય છે. ઓકે, નાનો ગુનો હોય ને તો એના માટે વપરાય છે, બાકી તો તમે ક્રાઇમ બોલો છો. ઓકે, પણ તરુણ જે લોકો કરતા હોય ને જુવેનાઇલ ડેલિક્વન્સી એવું કહેવામાં આવે છે. હવે ઓપ્શન જોઈએ, નેગ્લિજન્સ. ઓકે, નેગ્લિજન્સ એટલે એ પણ બેદરકારી જ છે. ઓકે, અવગણના કરો છો તમે. ઓકે, અવગણો છો કંઈક, એને કહેવાય છે નેગ્લિજન્સ, અવગણના, એ થશે નેગ્લિજન્સ. ઓબિડિયન્સ, ઓબિડિયન્સ એટલે તો પાલન કરવું થાય. ઓકે, કમ્પ્લાયન્સ એટલે પણ પાલન કરવું થાય. ફૂલફિલમેન્ટ એટલે પણ એ થાય, પાલન જેવું તો ન થાય પણ પૂર્ણ કરવું. ઓકે, ફૂલફિલ કરે છે વસ્તુને, તમે ડ્યુટીને ફૂલફિલ કરો છો, ડ્યુટી હોય ને કમ્પ્લાયન્સ કરો છો, ડ્યુટી હોય એને ઓબિડિયન્સ કરો છો. અન્ડરસ્ટુડ? પણ ડ્યુટીને તમે નેગ્લિજન્સ કરો એનો મતલબ કે ડ્યુટીની અવગણના કરો, એને કહેવાય ડેલિક્વન્સી. અન્ડરસ્ટુડ? તો ડ્યુટી જે શબ્દ છે ને એને લઈને આ શબ્દોને તમે જોઈ શકો છો. ડ્યુટી એટલે ફરજ, તો ફરજ નિભાવવી એને કહેવાય ફૂલફિલમેન્ટ, કમ્પ્લાયન્સ અથવા ઓબિડિયન્સ. ઓબિડિયન્સ એટલે એનું પાલન કરવું. ઓકે,
કમ્પ્લાયન્સ એટલે કે એને ફોલો કરવું, એના જે નીતિ નિયમો છે એને ફોલો કરવો, ત્યાંથી આ શબ્દ આવે છે કમ્પ્લાયન્સ. અને ફૂલફિલમેન્ટ એટલે એને પૂર્ણ કરવું, તમને જે આપવામાં આવ્યું છે કામને ફૂલફિલ કરવું. અને નેગ્લિજન્સ એટલે એને અવગણવું, એ ના કરવું. અને ડેલિક્વન્સી એટલે કે ડ્યુટીમાં બેદરકારી. તેનો સિનોનિમ્સ તમે જોઈ શકો છો, આ બંને ક્લિયર સિનોનિમ છે. કે ડેલિક્વન્સી ઇન ડ્યુટી કે પછી નેગ્લિજન્સ ઓફ ડ્યુટી બંને સેમ જ છે. આગળ જોઈએ સબવર્ટ. બે શબ્દ છે સબ એટલે અંડર, સબવે બોલે છે ને, સબવે નીચે જમીનમાં ટ્રેન ચાલતી શું કહેવાય સબવે. વર્ટ એટલે ટુ ટર્ન. ઘણા શબ્દ વર્ટમાંથી નીકળે છે. ઇન્ટ્રોવર્ટ, વર્ટ તમે જોઈ શકો છો ને, એક્સ્ટ્રોવર્ટ, વર્ટિકલ એ પણ વર્ટમાંથી ઓરિજિન થયો છે. ઓકે, વર્ટેક્સ, ઘણા બધા શબ્દ છે. વર્ટિગો, ઓકે, માથામાં ઘૂમતું હોય તો શું કહો છો ને વર્ટિગો, તો એ પણ વર્ટમાંથી જ આવ્યો છે. હવે સબવર્ટ એટલે કે ટુ ટર્ન, કોઈ વસ્તુને તમે નીચેથી ટર્ન કરો તો શું થાય છે, એ ઉથલ પાથલ થાય છે ને. ઓકે, એને તમે ઉખેડી ફેંકો છો, તો એ અર્થ પણ સબવર્ટમાં છે. અથવા એનો બીજો મતલબ કરવો હોય તો અંડરમાઇન કરો છો તમે કોઈ વસ્તુને, એને નીચે દેખાડો છો, એવો મતલબ પણ થાય છે. ઓકે, અથવા ઉથલાવવું એવો અર્થ પણ તમે કાઢી શકો છો, ઉથલાવવું. ઓકે, સબવર્ટ. હવે ઓપ્શન જુઓ. પહેલો છે ઇમ્પ્રૂવ, તો ઓપોઝિટ છે, ઇમ્પ્રૂવનું ઓપોઝિટ છે સબવર્ટ. ઓકે, એલેવેટ, એલેવેટ એટલે ઉપર લઈ જવું, એનો પણ ઓપોઝિટ છે. એનહાન્સ એટલે વધારવું, એનો પણ ઓપોઝિટ છે. એક શબ્દ છે તમારી પાસે ડિગ્રેડ, ડી એટલે ડાઉન, ડી મીન્સ ડાઉન, અને ગ્રેડ એટલે પગથિયાને ગ્રેડ કહેવાય. સ્ટેપ, ગ્રેડ મીન્સ સ્ટેપ, તો સ્ટેપ ડાઉન કરો છો, દેટ મીન્સ એને અંડરમાઇન કરો છો. ઓકે, આ ઉથલાવવાળો એટલો એક્સ્ટ્રીમ મિનિંગ નથી થતો, પણ અંડરમાઇન સાથે નજીક છે. ઓકે, એટલા માટે સબવર્ટનો જે નિયરેસ્ટ સિનોનિમ છે એ અહીંયા તમને મળે છે ડિગ્રેડ. ટુ સબવર્ટ, ટુ ડિગ્રેડ. આગળ જોઈએ કોમ્પ્લેસન્ટ. હવે કોમ્પ્લેસન્ટ શબ્દનો મતલબ થાય છે સંતુષ્ટ. પણ સંતુષ્ટ કેવા અર્થમાં ખબર, કે એની પાસે જે છે ને એનાથી સંતુષ્ટ છે, એને આગળ કાંઈ નથી કરવું, એકદમ લેઝીનેસ ટાઈપ. કે સ્મગ, બીજો એક શબ્દ છે સ્મગ, સ્મગ પણ કહી શકો, કે એવો છે સંતુષ્ટ છે, જે છે એ બરોબર છે, હવે મારે કંઈ કામ નથી કરવું. ઓકે, 15 માર્ક આવ્યો તો બસ ચાલશે, ઘણા, તો એ રીતનું હોય એને કહેવાય કોમ્પ્લેસન્ટ. એકદમ કેઝ્યુઅલ વેમાં એ વાત કરતો હોય. ઓકે, કેરલેસ હોય થોડોક, એ સેન્સ તમે એમાં નાખી શકો કોમ્પ્લેસન્ટની અંદર. કેરલેસનેસ હોય એની અંદર, કેઝ્યુઅલ હોય એકદમ. ઓકે, કન્સર્ન ના હોય, કન્સર્ન કરે એટલે કે એની થઈ ચિંતા કરતો હોય. ઓકે, અને બીજો છે કેઝ્યુઅલ, તો આ કેઝ્યુઅલ તરફ ઝૂકેલો હોય જે કોમ્પ્લેસન્ટ હોય ને. હવે ઓપ્શન તમે જુઓ, આ ત્રણ શબ્દો જુઓ, આ ત્રણ શબ્દ કોમ્પ્લેસન્ટ સાથે મેચ થાય છે. આ તો ઇન્ટરેસ્ટેડ છે. ઓકે, એમાં અંદર જાય છે, રસ લે છે. એટેન્ટિવ, એકદમ ધ્યાનપૂર્વક છે. અવેર છે, ઓકે, જાગૃત છે. અને એક શબ્દ છે કેઝ્યુઅલ, એકદમ રિલેક્સ મોડમાં છે. ઓકે, કંઈ નવું નથી શીખવું, બસ ચાલવા દે જે ચાલે છે, દેટ ઇઝ કેઝ્યુઅલ. તો કોમ્પ્લેસન્ટનો અહીંયા નિયર સિનોનિમ મળે છે કેઝ્યુઅલ. આગળ જોઈએ choose the option which explains the meaning of the bracketed word in the context of given sentence. ઓકે, અહીંથી સેન્ટેન્સ શરૂ થાય છે, એક સ્પેસ આપવાની ભૂલાય, ઇન્ટર આપવાનું ભૂલાઈ ગયું છે. ડિસ્પાઇટ ધ હીટેડ ડિબેટ, એટલે હીટેડ, એકદમ હીટેડ ડિબેટ હોવા છતાં શી મેન્ટેન, એને મેન્ટેન કર્યું છે શું, ડિકોરસ, કે શી મેન્ટેન ડેકોરસ ડેમેનર, શી મેન્ટેન ડેકોરસ ડેમેનર, ensuring her arguments were presented with respect. શું એને એન્શ્યોર કર્યું, હર આર્ગ્યુમેન્ટ વેર પ્રેઝન્ટેડ વિથ રિસ્પેક્ટ. એની આર્ગ્યુમેન્ટ છે વિથ રિસ્પેક્ટ પ્રેઝન્ટ કરવામાં આવે, સામેવાળાને એવું ના લાગે, ડેરોગેટરી ના લાગે કે હું એનું અપમાન કરું છું, એવું ના લાગે, એને એન્શ્યોર કર્યું. આ ડેમેનર એટલે કે એ રીત, તમારી જે કહેવાની જે રીત છે, ઓકે, તમારી શાન છે, ઓકે, એને કહેવાય ડેમેન. ઓકે, આ કહેવાય ડેમેનર. મેનર, અહીંથી શબ્દ બંને એક જ રૂટના છે. ઓકે, મેનર, તમારી જે મેનર છે, જે શાન છે, ઓકે, જે શાનમાં તમે વસ્તુ પ્રસ્તુત કરો છો એને આ કહેવાય ડેમેનોર. થોડુંક ટફ છે એનું પ્રોનાઉન્સિએશન, ડેમેનર. અને એના માટે તમને એક વિશેષણ આપ્યો છે, એ છે ડેકોરસ.
તો ડેકોરસ શબ્દનો તમે મતલબ જોઈશો ને તો ડેકોરસ એટલે ડેકોરસ મીન્સ વિથ ગ્રેસ, એમાં ગ્રેસ હોય, એની અંદર બ્યુટી હોય, ઓકે, બ્યુટી હોય, એની અંદર સિન્સિયરિટી હોય, સિન્સિયર હોય, બ્યુટી હોય, રિસ્પેક્ટ હોય, આવી રીતની જે વાત હોય એને કહેવાય ડેકોરસ. આના પરથી એક શબ્દ તમે જોઈશું કે ડેકોરમ. તમે લોકસભાની કોઈ પ્રોસિડિંગ સાંભળી છે તો એમાં ક્યારેક કોઈ સ્પીકર અંગ્રેજી ભાષાનો, મોટાભાગે રાજ્યસભામાં હોય છે, રાજ્યસભાના જે ચેરમેન હોય એ બોલતા હોય પ્લીઝ મેન્ટેન ધ ડેકોરમ ઓફ ધ હાઉસ. હાઉસનું ડેકોરમ મેન્ટેન કરો. હાઉસની જે બ્યુટી છે, હાઉસની જે સિન્સિયરિટી છે એને મેન્ટેન કરો, એની રિસ્પેક્ટ જાળવવું. ઓકે, એ સેન્સમાં એ શબ્દનો યુઝ થાય છે ડેકોરસ. હવે જોઈએ આ ડેકોરસ શબ્દનો મતલબ શું થાય. તો પહેલો ઓપ્શન કીધો છે કોન્ફિડન્ટ, એલિગન્ટ એન્ડ પોલાઇટ. કોન્ફિડન્ટ, એલિગન્ટ એન્ડ પોલાઇટ, સમટાઇમ્સ ઇન અ વે ધેટ ડઝ નોટ સીમ સિન્સિયર. નહીં, સીમ સિન્સિયર હોય, ડઝ નોટ સીમ નહીં, એ સિન્સિયર હોય એવા વેમાં તમે બોલો ને તો એને કહેવાય ડેકોરસ. બીજો ઓપ્શન છે ફ્રેન્ડલી, પ્લેઝન્ટ એન્ડ ઇઝી ટુ ટોક ટુ. ના, એવો મતલબ ના થાય. ઇઝી ટુ ટોક ટુ એની કોઈ સેન્સ નથી. ઇઝી ટુ ટોક ટુ એવો કોઈ મતલબ અહીંથી ખબર નથી પડતી આપણને. આ જે વાક્ય આપ્યું એમાં ઇઝી ટુ ટોક ટુ એવી કોઈ વાત જ નથી. ઓકે, એ અઘરું પણ હોઈ શકે. સામેવાળો કોઈ વ્યક્તિ સાયન્ટિસ્ટ ઊભો હોય તેની સામે એવી રીતે વાત કરવી પડે, અઘરું પણ હોઈ શકે. બટ તમારે ડેકોરસ મેન્ટેન કરવાની હોય. કેરેક્ટરાઇઝડ બાય ડિગ્નિફાઈડ પ્રોપ્રિએટી. પ્રોપ્રિએટી એટલે કે પ્રોપર હોય એકદમ. ઓકે, એની મેનર પ્રોપર હોય. કેવી ડેમેન્યોર, એની જે ડેમેન્યોર છે ને એ કેવી એકદમ પ્રોપર હોય. ઇન કન્ડક્ટ, એ કન્ડક્ટમાં એવો હોય. ઇન મેનર્સ એન્ડ ઇન અપિયરન્સ. યસ, પરફેક્ટલી જસ્ટિફાઈ કરે છે આપણે જે વાત કરીને એને. ઓકે, કેરેક્ટરાઇઝડ બાય ડિગ્નિફાઈડ પ્રોપ્રિએટી ઇન કન્ડક્ટ, મેનર્સ એન્ડ અપિયરન્સ. રૂડ ઓર સોશિયલી. ના, રૂડ તો ના હોય. ઓકે, ઓપ્શન સી અહીંયા કરેક્ટ આન્સર છે. ચલો 20મો જોઈએ. ઇન્કમ્બન્ટ અને વચ્ચે ઇન્કમ્બન્ટ, બેન્ટ ને ઇન્કમ્બન્ટ. ઇન્કમ્બન્ટ શબ્દના છે ને બે મતલબ છે. એક મતલબ છે અનિવાર્ય, અનિવાર્ય કે નેસેસરી છે, કમ્પલસરી છે, મેન્ડેટરી છે, એને કહેવાય અનિવાર્ય. અને ઇન્કમ્બન્ટનો બીજો મતલબ થાય છે પદધારી. કેવો પદધારી? તો કે એક્ઝિસ્ટિંગ અથવા કરંટ. કરંટ પ્રાઇમ મિનિસ્ટર એમ બોલવું હોય તો ઇન્કમ્બન્ટ પ્રાઇમ મિનિસ્ટર એમ તમે બોલી શકો. અથવા પ્રાઇમ મિનિસ્ટર ઇન્કમ્બન્ટ વેન ટુ XYZ સિટી એમ તમે બોલી શકો. તો એ પદધારીની વાત કરે છે. પણ એનો હજુ એક મતલબ થાય છે, એ છે ઇન્કમ્બન્ટ. ઓકે, અનિવાર્ય. એક સેન્ટેન્સ આપું તમને. વેઇટ અ મિનિટ. 20મો સવાલ છે. The government realized that it was incumbent on them to act. ઓકે, એ લોકોએ હવે એક્ટ કરવું પડશે, કામ કરવું પડશે, એક્ટ કંઈક પગલું લેવું પડશે. ગવર્મેન્ટ રિયલાઇઝ દેટ ઇટ વોઝ ઇન્કમ્બન્ટ ઓન ધેમ ટુ એક્ટ. ઓકે, હવે પગલું લેવું કેવું છે? તો કે અનિવાર્ય છે, કે મેન્ડેટરી છે, નેસેસરી છે, કમ્પલસરી છે એ સેન્સમાં. તો અહીંયા જોઈ શકો એક શબ્દ તમને આપ્યો છે કમ્પલસરી, એનો મતલબ થાય અનિવાર્ય. ઇલેક્ટિવ એટલે તો પસંદ કરો છો, આ કરો અથવા આ કરો. અને ઇન્કમ્બન્ટ એટલે એક જ વસ્તુ હોય ને અનિવાર્ય જ હોય. ઓપ્શનલ એટલે તમે ચૂઝ કરો છો. વોલેન્ટરી એટલે સ્વેચ્છાએ કરવું છે તો કરો, ના કરવું હોય તો ના કરો. તો ત્રણેયના ઓપોઝિટ છે. ઇલેક્ટિવ, ઓપ્શનલ એન્ડ વોલેન્ટરી. એનો નિયરેસ્ટ મિનિંગ છે કમ્પલસરી, મેન્ડેટરી. ઓકે, ચલો. તમને નવા શબ્દો સમજમાં આવ્યા છે અને આ શબ્દોને હવે તમે સમજી શકો છો, બોલી શકો છો અને તમારી લેંગ્વેજમાં પણ તમે એને એડ કરી શકશો. ઓકે, શીખતા રહો અને જ્યાં સુધી આપણે બીજા સેશનમાં ના મળીએ ત્યાં સુધી તમે જે શીખો છો એની મોજ લેતા રહો.